એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજની રેસીપી લઈને આવી ગયા છે. તો આજે જો બનાવવાના છે પાત્રાના વડી કયો કે ભજીયા કયો કે કાંઈ પણ કયો. તો પાત્રાના શું કહેવાય? અમે અહીંયા પાત્રા કહીએ અને ગુજરાતમાં પાતરવેલ કહીએ છે. આને હા મને ખબર નથી. તો આ પાતરવેલના પાંદડાના ભજીયા. આમાં નાના મોટા છે. ઉપર ઉપર એવા મોટા મોટા હતા ને અંદર અંદર બે મોટા બાકી એકદમ નાના નાના છે. એકદમ જોઈ લો, આ દેખાડો. આ જો એટલા એટલા નાના નાના. આ ઓલા આપણે પાન ખાતા હોય ને એના પત્તા એના પત્તા છે. આ પાન ખાતા હોય એવી રીતના. અને કેટલું અહીંયા બધું ગોલમાલ ચાલે. ગોલમાલ ચાલે. તો આ તો મમ્મી સવારે માર્કેટ ગઈ હતી ને બધું ફ્રૂટ્સ ને બધું લેવા, તો એ લઈ આવ્યા હતા 3 જુરી. તો મને કહે કે આજે આ તું ઘરે બનાવી લેજે. તો હું બનાવું છું આજે. તો ચાલો આ બધું જો આમને કટિંગ કરી લીધી આ બધી. તો હવે આ પેલા આ બધું એની નસો બધી કાપવાની છે. હા, આ બનાવવામાં ઈઝી છે, પણ આ બધું પેલા કામ કરવાનું છે ને બહુ આમ ભારી લાગે. મને ભારી લાગે. ને સ્વીટુડી પ્રદક્ષિણા કરે છે એના મમ્મીની ક્યારની. એને એમ કે કઈ ખાવાનું છે સ્વીટુ ને એમ છે. તો આ બધી છે ને પેલા આપણે જો આવી રીતના આ નસો કાપવાની. મને તો આ બધી બહુ ઓછું જ ફાવે. સાચું કહું, મારી વાત કરું, મને આ નથી ફાવતું બધી. આવી રીતના નસો કાપી દેવાની. પછી નસો કાપીને છે ને મને આ બહુ ઓછું ફાવે. આ કામ કરવાનું ખબર કોનું કામ છે આ. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આ બધું કામ છે ને એમનું છે. મને તો આ છે ને બહુ કંટાળ આવે છે આ સાફ સફાઈ કરવાનો. આ પાત્રાનું બહુ કંટાળ આવે. બીજી ભાજી હોય ને તો હું કરી લઉં, પણ આ પાત્રા મને બહુ કંટાળ આવે. ખાવાની ગમે, બનાવવાનું પણ ગમે, પણ આ જે કટિંગ કરવાનું કામ છે ને એ આમનું છે ઘરમાં. કટિંગ કરવામાં જ કલાકારી છે ને ભાઈ. હા, એ મારાથી તો થતું જ નથી. બહુ ટ્રાય કરું, મારાથી ફાટી જ જાય પાત્રા. તો જોઈ લો આવી રીતના આ બધું પેલા ક્લીન કરી લઈએ. પછી આ વૈણાથી એને આમ એની નસો ડબ્બા, હા, નસો એકદમ પ્રેસ કરી લેશે કે જેનાથી શું છે એકદમ આપણે મોઢામાં, નહીં તો પછી પેલું થાય ને એનું ખાઈએ તો આનું નહીં થાય. એ જે ભાજી બનાવવાના જે પાંદડા આવે ને એ આપણે મોઢામાં ઓલું થાય, આ નહીં થાય. હા, તો ચાલો આ ફટાફટ આ બધું કામ કરતા કરતા તો ટાઈમ લાગશે. હા, ઘણો ટાઈમ લાગશે આને. તો હું બીજી તૈયારી કરું અને તમે આ બધા ફટાફટ કરી લો, કેમ કે આ બધું ફ્રેન્ડ્સ મને બહુ કંટાળ આવે. નસો સમારી લઉં છું બધી. ભાજી તરકારી બી મને ક્યારેક ક્યારેક બહુ કંટાળ આવે, કેમ કે હું બહારથી કામેથી આવું ને બધું. આ જો તમને ઈઝી કરવું હોય ને તો જો આવી રીતના આમ ચીરો મારી દેવાનો. હા, કેમ કે આપણે પાંદડા અલગ કરી દેવાના એટલે નસ ઓટોમેટિકલી આ જે વચ્ચેની જે નસ છે એ અલગ થઈ જાય. કેમ કે આપણે ઓલા પત્તાના નથી કરવા, આપણે એને ફૂલ કટિંગ કરીને કરવાના છે. ચાલો થોડી વારમાં તમને બતાવીએ અલગ રીતે કરવાના છે તો જલ્દી થઈ જાય ને એવી રીતના એમ. હા, તો આ જો આવી રીતના વચ્ચેની નસ આ કાપી નાખો એટલે આખી નીકળી જાય. પછી ખાલી કાઢવાની છે આ સાઈડની નસો, એ તો ફટાફટ નીકળી જાય. આમ આ ખાવાની મજા આવે પાત્રા, પણ આ બધું પ્રોસેસ કરતા બહુ ટાઈમ લાગે. કોઈ બી ભાજી, મેથીની ભાજી હોય કે પાલકની ભાજી હોય કે મૂળાની ભાજી હોય, તો ચાલો ફટાફટ એ એમનું કામ કરે છે, હું મારું કામ કરું. એ સ્વીટુડી જો એનું કામ કરે છે. આ સ્વીટુડીને મેં મસ્ત ઘસી ઘસીને એકદમ નવડાવી દીધી. ગોરી ગોરી થઈ ગઈ છે શીટડી શીટડી. તો ચાલો હું આગળની પ્રોસેસ બધું રેડી કરું, ત્યાં સુધી આમના પાત્રાની કટિંગ થઈ જાય. તો મિત્રો આજે પાતરવેલના જે પાંદડા હતા એની આખી બધી નસો સમારી નાખી. હવે એને આપણે પાલક કેમ કાપતા હોય એવી રીતના કટિંગ કરી લેશું. તો ચાલો આ બધું કટિંગ થઈ જાય પછી આપણે બનાવવાની તૈયારી કરીએ. પ્રોસીજર. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે પાત્રા બનાવવાની તૈયારી કરીએ. તો 1/2 કિલો ચણાની દાળનો લોટ લઈ લીધો છે મેં, કેમ કે 3 જુરી હતી ને પાત્રાની ભાજી, એટલા માટે લોટ હશે સરસ તો ખાવાની મજા આવશે, આમ વધારે બનશે. 1/2 કિલો ફોર્ચ્યુન બેસન, તેમાં નાખી લઈશું 2 ચમચી ચોખાનો લોટ. ચોખાનો લોટ નાખે તો થોડાક આમ કુરકુરા, હા, ક્રિસ્પી. પછી એમાં સાથે સાથે બધી નાખી લઈશું હળદર, લાલ મરચાની ભૂકી અને મારી ફેવરેટ હિંગ. હિંગનું મોઢું બી આટલું મોટું ખોલી નાખ્યું છે એટલે વધારે પડે. હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું
અને ગરમ મસાલો થોડો, તલ, સફેદ તલ લઈ લીધા છે. તલ આમાં બી નાખવાના, અંદર બનાવવામાં બહુ મસ્ત લાગે. સાથે છે આદુ મરચાંની પેસ્ટ. જોઈ લો, આદુ મરચાંની પેસ્ટ જરા વધારે લેશું, તીખું તીખું ખાવામાં મજા આવે. અને અહીંયા છે ગોળનું પાણી મીઠાશ માટે, તો એ નાખી લઈશું ગોળનું પાણી. આ બધું પ્રોસેસ કરવાની, આ કટિંગ કરવાની, તેમ પર જ મેં આ ગોળ ને બધું પલાળીને મૂકી દીધું હતું. હા. ને સાથે છે આમલીનું પાણી. આ છે 1 વાટકો આમલીનું પાણી, કેમ કે ખાટું મીઠું હોય તો મજા આવે. તો ચાલો હજી પાણી નાખવું પડશે. હું પાણીનો ગ્લાસ લેતા ભૂલી ગઈ છું. તો ફ્રેન્ડ્સ, આપણું બેટર બનીને રેડી છે. જોઈ લો, મસ્ત બેટર થઈ ગયું છે. ચણાની દાળના લોટનું, ચોખાનો લોટ. હવે ભાજી નાખવાનો નંબર આવી ગયો છે. તો હવે આપણે આ પાત્રાની ભાજી અંદર એડ કરી લઈશું. પછી જોશું કે પાણીની જરૂરત છે કે નહીં. આપણે પત્તા પર પેલા કરતા હતા ને, કે પેલા પત્તા પર આપણે આ બધું લોટ લગાડતા, પેલા પાંદડા ઉપર લગાડતા હતા આપણે. તો આ લોટને નાને બધું સારી રીતના મિક્સ કરી લઈએ. તો હવે છે ને મીઠું ને સાકર ને બરાબર ટેસ્ટ કરી લેવાનું, કેમ કે ખાટા મીઠા હોય ને તો જ આપણે મજા આવે. નહીં તો પછી એ જરા બી સ્વાદ રહી જાય ને તો પછી મજા નહીં આવે. જો આખું મસ્ત બેટર એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયું એકદમ. આની અંદર થોડું તેલ નાખશું હમણાં. અને એક અમારા ફ્રેન્ડ્સે કીધું હતું કે આ તેલની બોટલની નીચે શું છે, તો આ ગ્લાસ છે. એકચ્યુઅલી એ શું છે, બોટલનો ગ્લાસ. હા, વોટર બોટલનો ગ્લાસ છે. એ શું છે કે કાચ ઉપર મૂકીએ છે ને, એટલે ઓઇલી ન થાય એટલા માટે. અગર આપણે નાખીએ ને આમાં ઓઇલ, તો શું અગર ઓઇલ હોય તો આની અંદર તેલ નીતરીને ગ્લાસની અંદર જમા થઈ જાય એટલા માટે. એટલે એક અમારા વ્યુઅર્સે પૂછ્યું હતું કે તમે તેલની બાટલી નીચે શું રાખો છો. હમણાં મને યાદ નથી એમનું નામ, પછી પાછી મેસેજ જઈશ. તો ચાલો, આપણું જો મસ્ત બેટર બનીને રેડી છે. તો અહીંયા અમે ગ્લાસ લઈ લીધા છે. જો કેટલા બધા ગ્લાસીસ લઈ લીધા છે. તો હવે એની અંદર મેં આમ ઓઇલ લગાવી ને બધું રેડી કરી લીધું છે. આ બેટર આપણે ગ્લાસની અંદર નાખશું ને પછી સ્ટીમ કરવા મૂકશું. તો બેટર બી મસ્ત રેડી છે. તો હવે આની અંદર ફટાફટ ભરી લઉં. તો મિત્રો જોઈ લો, અહીંયા આપણા 5 ગ્લાસ એકદમ ફર્સ્ટ ક્લાસ ભરાઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા ગ્લાસ ગોઠવવાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. કુકરની અંદર 3 ગ્લાસ અને ટોપની અંદર 2 ગ્લાસ, એટલે ટોટલ 5 ગ્લાસ થઈ ગયા છે. ને 2 ગ્લાસ જેટલું બેટર હજી છે. તો બસ, કેમ કે ગ્લાસો એટલા જ છે ઘરમાં, બીજા ગ્લાસ નથી, એટલે એક ગ્લાસ હોત તો બી આમાં એડજસ્ટ કરો. 3 માણસ તો છે ઘરમાં. 3 માણસ માટે કેટલા ગ્લાસ? આને બી ઢક્કન લગાડી લઉં, પછી આને સ્ટીમ થવા દઈએ. અને સ્ટીમ લગભગ 15-20 મિનિટ થશે સ્ટીમ કરતા. પછી સ્ટીમ થઈ જાય પછી તમને બતાવીએ. તો ફ્રેન્ડ્સ જોઈ લો, ભૂખ એટલી લાગી છે કે મારી બિસ્કિટના પેકેટો પર પેકેટો અહીંયા ખુલે છે. જોઈ લો. અને આ સ્ટીમ 10 મિનિટ થઈ ગઈ છે. તો ચેક કરી લઈએ કે સ્ટીમ થયા છે કે નથી થયા. કુકર ફસાઈ ગયું. હા, લગભગ થઈ. હા, હવે ખબર પડે. હા, આમ તો સ્ટીમ થઈ ગયા છે પરફેક્ટલી. ફૂલી બી ગયા જો. હા, અને ફૂલી ગયા છે. બસ, તો હવે ગેસ બંધ કરી ઠંડા થવા દઈએ. હવે આ જોઈ લો, લગભગ 10 મિનિટમાં તો થઈ ગયા ને મેડમ? નહીં, 10. તમે બહાર ગયા હતા આટો મારવા, 15 મિનિટ થઈ. જો હા, જોઈ લો, સરસ મજાનો ફૂલી ગયા છે. આ બી ગેસ બંધ કરી લઈએ હવે ઠંડા થવા માટે. રેવા દઈએ. એટલે ઠંડા થાય પછી એને કટિંગ કરી ને સીધા તવીની અંદર ફ્રાય જ કરવાના છે. કેમ? ત્યાં સુધી હજી ટાઈમ લાગશે. ત્યાર સુધી હા, તમે બિસ્કિટ ખાઈ લો. તમે બિસ્કિટ ભૂખ લાગી. ખાઈ લો. તો એકાદી ફોન આવ્યો હતો. હા, શા માટે?
મામા ને બધી મામી ને આવ્યા તો કે જલ્દી જલ્દી આવો. હા. તો મેં કીધું પાત્રા લઈને આવું ફટાફટ. એમ છે એટલે મહેમાન આવ્યા છે તો મહેમાનને પાત્રા ખરાઈ દે ને હું બિસ્કિટ ખાઈ લઉં. પેલા આટલી મોટી આવતી હતી મારી બિસ્કિટ ને હવે નાની નાની આવે છે. મારી બિસ્કિટ વાળા આપણે ઉલ્લુ બનાવે. Friends, ધીરે ધીરે તમને અમારા પરિવાર સાથે બી મળાવશું. અમારો પરિવાર છે ને બહુ શરમાવ છે. એ તો અમે જ પેલા વિડીયો યુટ્યુબ માં વિડીયો મૂકવાનું ચાલુ. હું તો જરાય શરમાતો નથી. હા હું પણ નથી શરમાતી. ભલે મને 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 ગામ ગમે એ કહી જાય હું મન પર બી લગાડતો નથી. આપણે આવું નકટા માણસ. ધીરે ધીરે મારા મમ્મી પપ્પા બધું ધીરે ધીરે બતાવશું કેમ કે એ લોકો થોડા શર્મિલા છે. જેમ મારો છોકરો છે ને શર્મિલો, શરમ લાગે છે મારા છોકરાને, તેમ મમ્મી પપ્પાને બી થોડું ટાઈમ લાગશે. ધીરે ધીરે આપણે, મારું બી ફેમિલી બહુ મોટું છે એટલે ધીરે ધીરે મળાવશું બધાને. તો મિત્રો અહીંયા કટિંગ સેરેમની સ્ટાર્ટ થઈ ગઈ છે. કેમ કે એકદમ ઠંડુ થઈ ગયું છે ને જો જોઈ લો આસાનીથી એકદમ ફર્સ્ટ ક્લાસ કેવું નીકળી ગયું છે મસ્ત એકદમ. તો આવી રીતના જ જોઈ લો. આ એક પછી હતું ને એ આમાં હા બનાવ્યું બનાવી દીધું એમાં કે પછી એક સાથે સ્ટીમ થઈ જાય ને. જોઈ લો એકદમ મસ્ત મસ્કાની જેમ નીકળી જાય છે. અને ઠંડુ બી બરાબર ઠંડુ થાય ને પછી જ કાઢવાનું, નહીં તો શું છે ગરમ ગરમ એમાં રહી જાય છે, એકદમ ક્લીન થઈ જાય. તો હવે આને આપણે કટિંગ કરી લઈએ અને આવી ગોલ જ શેપમાં કરશું જે આપણે પાતરાનો શેપ આવે ને. આ કટિંગ બી પરફેક્ટ થાય જોઈ લો. જોઈ લો કેટલા મસ્ત લાગે છે. જોઈ લો એકદમ કટિંગ પરફેક્ટ. તો મિત્રો અહીંયા કઢાઈ મૂકી દીધી છે અને એમાં નખાઈ ગઈ છે રાઈ અને ઉપરથી પાછા તલ બી નખાશે. થોડા થોડા જ ફ્રાય કરશું કેમ કે આટલા બધા હા. નથી કરવા, આપણે થોડા થોડા આ ફ્રાય. 3 ગ્લાસ અહીંયા કટ કરીને રાખી દીધા છે, 3 હજી બાકી છે ત્યાં. આપણી રાઈ જો ફૂટી ગઈ છે તો એમાં નાખી લઈશું તલ. થોડા તલ સફેદ અને જોઈ લો હવે આવી રીતના બધા ફ્રાય ફર્સ્ટ ક્લાસ. બસ એટલા નાખી ને આને ફ્રાય કરશું. આમ થોડો ગોલ્ડન કલર આવવા સુધી અને થોડા ક્રિસ્પી બનાવશું. બહુ અમારા ઘરમાં છે ને આમ થોડા ક્રિસ્પી મજા આવે બધાને ખાવાની. નરમ નરમ એટલા કોઈ નથી ખાતો, થોડા ક્રિસ્પી હોય તો હજી મજા આવે. અને અંદર થોડા થોડા જ કરીને ફ્રાય કરશું. મિત્રો જોઈ લો અહીંયા એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. તો આવી રીતના જ આ બધા કરી નાખશું આપણે. તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ ગયા છે અને સજાવટ માટે નારિયેળનું કીસું અને કોથમીર બી કપાઈ ગઈ છે. તો આ રહ્યા અમારા મેડમ. તો ફ્રેન્ડ્સ આપણું આ થઈ ગયું છે પાતરા અને એની ઉપર આપણે નારિયેળ ખીરું નાખી લઈશું. નારિયેળનું કીસેલું સજાવટ માટે અને સાથે કોથમીરી. જો કેટલું મસ્ત કલર આવી ગયો. તો ચાલો તૈયાર છે આપણા પાતરા. ચાલો ફ્રેન્ડ્સ આપણા પાતરા બનીને રેડી છે. તો તમને આજના પાતરાની રેસિપી કેવી લાગી તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.